આજે પવિત્ર રામનવમીના દિવસે અઢિયાકરી મેલડીમાં ધામ લીંબડી દ્વારા સનાતન હિન્દુ ધર્મની સર્વ સમાજની મા બાપ વગરની 21 દીકરીઓના સમૂહલગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન છે. આખું માઇક્રો પ્લાનિંગથી આયોજન કરવામાં આવ્યું છે. કદાચ આજે જે વરરા અને કન્યા જે હાર પહેર્યા રેલવેઇંગ પેલા ઉપર એ કદાચ ગુજરાતમાં પહેલી વખત મેં જોયું છે. એટલે આજની વ્યવસ્થા ખૂબ સરસ છે. ભોજનની વ્યવસ્થા બધા માટે છૂટી છે. પણ મારી બાજુમાં ઉભેલા સેવાભૂષણ શાંતિલાલ સમગ્ર ઝાલાવાડ પંથકમાં આવા સનાતન હિન્દુ ધર્મના સર્વ સમાજના સમૂહલગ્ન આવા સરસ રીતે કરે છે. એ ખરેખર ધન્યવાદને પાત્ર. સમૂહલગ્નમાં ખાસ દીકરીઓને શું આપવામાં આવ્યું? મારી દ્રષ્ટિએ દીકરીઓને જે કરિયાવર દેવામાં આવ્યો છે એની અંદાજે કિંમત 3-3.5 લાખ રૂપિયા જેવી છે. ગુજરાતમાં સર્વ સમાજના જે સમૂહલગ્ન મહોત્સવ થાય છે એમાં કદાચ અને કદાચ આટલો બધો કરિયાવર દીકરીને આપવામાં આવતો હોય એવું મારી જાણમાં નથી.